આજથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં ચકચારી રાજકુમાર જાટનો જે કેસ સામે આવ્યો હતો, જેમાં પોલીસ તપાસમાં એ વાત ખુલી હતી કે રાજકુમાર જાટનું અકસ્માતમાં મૃત્યુ થયું છે। ત્યારે બીજી તરફ રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ સતત આરોપ કરી રહ્યા હતા કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ભૂમિકા છે અને આને લઈને વિવાદ ચાલી રહ્યો હતો। અને આ મામલાના સંદર્ભમાં રતનકુમાર જાટ દ્વારા પોતાના પુત્રના ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટમાં તેમણે અરજી કરી હતી અને આ સમગ્ર મામલાને લઈને અધિકારીઓને તપાસ સોંપવામાં આવે અને આ કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તેવા પ્રકારની માંગ કરવામાં આવી હતી। જે સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટમાં આ જે કેસ છે આ અરજી ઉપર સુનાવણી થઈને અંતે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જેડી પુરોહિત સહિતના જે અધિકારીઓ છે તેમની કમિટી બનાવવામાં આવી અને આ તપાસની શરૂઆત કરવામાં આવી, જેમાં નાર્કો ટેસ્ટ માટે છે થોડા દિવસ પહેલા એસપી પ્રેમસુખ ડેલુએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી અને આ મામલે ગણેશ જાડેજાએ પણ ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી તે બાબતે મંજૂરી આપી અને નાર્કો ટેસ્ટ કરવા માટેની જે સહમતિ આપવામાં આવતા જે ગાંધીનગર ખાતે જે FSL સેન્ટર છે ત્યાં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ માટેની જે શરૂઆત છે તે થઈ છે। હવે આ સમગ્ર મામલાનો રિપોર્ટ છે તે 15 તારીખ સુધીમાં એસપી પ્રેમસુખ ડેલુ છે ગુજરાત હાઈકોર્ટને સોંપવાના છે। શું કહી રહ્યા છે પ્રેમસુખ ડેલુ, કયા કયા એવા પ્રારંભિક તબક્કાઓ છે તેની તપાસ થઈ રહી છે, કયા દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને શું શું વિગતો હાલ મળી રહી છે તે સાંભળો। આજે જે ગણેશ ગોંડલ છે આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો, અમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે। હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મુકાવવામાં આવશે। પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક FSL જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પસંદ તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે ઓ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીશું। આના સિવાય બીજા કોઈના છે? અત્યારે અમે આની જે અમને રિપોર્ટ મળશે આ રિપોર્ટ આધારિત હું આગળની જે વસ્તુ છે એ જોઈશ। જે નાર્કોની છે એમાં એવું હાઈકોર્ટનું પણ એવું વર્ડિક હતું કે તપાસનીશ અધિકારી કે પોલીસ અધિકારી જ્યાં નાર્કો થતો હોય ત્યાં ન રહી શકે કે આવી ના શકે। શું આમાં અમે કોઈ પણ જગ્યા હાજર નથી અને અમે અમારું કામ હોય છે આરોપીને લઈને આવવાનું અને આનો જે આઈઓ હોય છે એ આઈઓનું કામ જે FSL ના જે ઓફિસર હોય છે આની સાથે ચર્ચા કરવાનું અને ચર્ચા કરીને અને જે આને જરૂરિયાત હોય આ વસ્તુ આપીને અને પછી આનો જે પર્સનલ અલગથી રૂમ હોય છે આના એડવોકેટ હોય છે સાથે એડવોકેટ અને બધા આને ભેગા ઉભા રહે હોય છે અને અમે પોલીસ ઓફિસર ક્યારેય પણ અમે આને પાસે નથી પ્રિમાઇસિસ હોય એમાં જઈ શકે ખરા? જે પ્રિમાઇસિસ હોય એમાં રહી શકે? આરોપીને લઈને અમને આવવું પડે ને। આ કેસની તપાસ આપ સુપરવિઝન કરી રહ્યા છો। શરૂઆતમાં જે સીસીટીવી સામે આવ્યા હતા એમાં પોલીસ તરફથી પણ સીસીટીવી જે ડિક્લેર કરવામાં આવ્યું ચોક્કસ એન્ટ્રીના સીસીટીવી હતા, એક્ઝિટના સીસીટીવી એવું નતા। એમાં તમને કઈ તપાસમાં ધ્યાન આવ્યું છે કે રાજકોટ પોલીસે પણ એમાં ક્યાંય ગફલત કરી હોય એવું? એ જે તમામ જે આખો કેસ છે આમે અત્યારે હું આપને સામે કશું ના કહી શકું। હાઈકોર્ટમાં આની બધી વસ્તુ જે છે અમે રજૂ કરીશું। સર આ રિપોર્ટ ક્યારે આવશે અને ક્યારે કોર્ટમાં રજૂ થશે? 15 તારીખના હાઈકોર્ટમાં મહત્વના કયા કયા પુરાવા છે કે જે તપાસ આપશે એને ત્યારથી કલેક્ટ કરાય એ બધી વસ્તુ હાઈકોર્ટમાં મૂકવામાં આવશે। તમામ વિડીયોગ્રાફી પણ હાઈકોર્ટમાં સબમિટ થશે? હા, તમામ વસ્તુ જે હાઈકોર્ટ માંગશે તમામ વસ્તુ હાઈકોર્ટમાં। જે અમુક વિડીયોગ્રાફી મિસિંગ છે, એના ઘરના સીસીટીવી છે, ઘરમાં જતા આવતા સીસીટીવી છે, તો એ સીસીટીવી આપણે કલેક્ટ કર્યા છે, કોર્ટ પર રજૂ કરીશું? બધા કોર્ટમાં છે। આપણે સાંભળ્યા હતા આ સમગ્ર મામલાની તપાસ જે કરી રહ્યા છે પ્રેમસુખ ડેલુ, તેમણે હાલ પ્રાથમિક માહિતીઓ આપી છે અને આજથી ગણેશ જાડેજાની જે તપાસ છે નાર્કો ટેસ્ટના મામલામાં જે શરૂઆત
નો જે ટેસ્ટિંગ છે તે શરૂ થયું છે અને આ સમગ્ર કેસ છે તે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં જે તપાસના અધિકારી પ્રેમસુખ ડેલુ છે તે આખો રિપોર્ટ છે ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરવાના છે અને કઈ રીતના આ પ્રકરણમાં આગામી દિવસોમાં ખુલાસાઓ થાય છે તે તમામ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે